આજની ધર્મકથા. પ્રણામ. તપસ્વી મુનિરાજ પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ. આપણને લાગે કે કોઈ સામાન્યથી એમને તપસ્વી મહારાજ કહેતું હશે. કદાચ આ ધર્મકથા શરૂ થઈ તો લોકોને પણ એમ લાગ્યું હતું કે આવું તો નામ ક્યારે સાંભળ્યું નથી, એટલે હશે કદાચ કોઈક મહાત્મા. પણ જેમ જેમ એમના ચરિત્રની અંદરમાં આપણે આગળ વધીએ છીએ તેમ તેમ ખ્યાલ આવે છે કે એ આપણું પ્રખર અજ્ઞાન હતું કે આપણને આપણા જ કાળમાં થયેલા આ ગુરુ ભગવંત વિશે કંઈ જ અણસાર પણ નથી. શાસન સમ્રાટ સમુદાયનું આ જવાહર એ કદાચ છેલ્લા કેટલાય વર્ષોના ઇતિહાસમાં તપશ્ચર્યાની બાબતમાં શિરમોર કક્ષાની ટોચની કહી શકાય એવી યાદીમાં અવ્વલ નંબરે આવે એવું ઝળહળતું વ્યક્તિત્વ હતું. ગઈકાલ સુધી આપણે કેટલાક એમના તપશ્ચર્યાના યાદીમાંના મહત્ત્વના અંશો જોયા. એકવાર એમણે 95મી ઓળી જ્યારે કરી હતી એ ઓળી દરમિયાનમાં એમણે સિદ્ધિ તપ કર્યો. સિદ્ધિ તરફની 7 બારી પૂરી થઈ. હવે 8મી બારીના 8 ઉપવાસ આવ્યા. 8 ઉપવાસનું પારણું આવવાનું હતું. બધાને એમ ઉલ્લાસ હતો આજુબાજુના સહવર્તી મહાત્માઓને કે ચાલો 8 ઉપવાસનું પારણું થશે, સારું, ભલે પછી એની પછી ઓળી ચાલુ રહેશે પણ આ દીર્ઘ તપશ્ચર્યા પૂરી થશે. અને એ કારણે બધા ભેગા થયા હતા કે ચાલો એમને આપણે આંબિલ દ્વારા પારણું કરાવડાવશું. અને મહાત્માએ તો સવારે ગુરુ ભગવંત પાસે ગયા અને હાથ જોડીને ઊભા રહીને વિનંતી કરી, પચકાણની માંગણી કરી અને વિનંતી કરી કે સાહેબ શાતા સારી છે. એટલે ગુરુ મહારાજે પૂછ્યું કે તો? એટલે એમણે કીધું કે સાહેબ આપની આજ્ઞા હોય તો આગળ વધું. ઓલરેડી 95મી ઓળી ચાલે છે. એમાં ઓલરેડી સિદ્ધિ તપ તો પૂરો થયો છે, 8મી બારી પૂરી થઈ ગઈ છે. એટલે ગુરુ મહારાજે પૂછ્યું કે કેટલા કરવાની ધારણા છે? એટલે કુમુદચંદ્ર મહારાજ સાહેબે કીધું કે સાહેબ એવી કોઈ ધારણા હોતી નથી. જ્યાં સુધી બધું શક્તિ ચાલે છે ને બધું યોગ્ય રીતે થઈ રહ્યું છે સાહેબ, ત્યાંથી ભલે ઉપવાસ થતા. અને ગુરુ મહારાજે કીધું સારું, આગળ વધો. એ ઉપવાસની યાત્રા વધતા વધતા છેક બીજા 22 ઉપવાસ 8મી બારી ઉપરના થયા. અને અંતે એમણે સિદ્ધિ તપની 7મી બારી પછી માસક્ષમણ તપ કર્યું. પારણેથી એમની 95મી ઓળી કન્ટિન્યુ કરી અને પછીથી 95મી ઓળીનું પારણું કર્યું. આપણે આમ બોલતા હોઈએ તો કદાચ આપણી જીભ ન ઉપડે કે આપણાથી તો આવું બોલવાની પણ આપણી કદાચ હેસિયત નથી. એવું તપમય જીવન સાહેબનું. બીજી વખતનો જે પાયો નાખ્યો હતો 100 ઓળી પછીનો, એમાં 2024ની સાલમાં સંવત 21મી ઓળી કરી. 21મી ઓળી પૂરી કરી પણ ઓળીનું ઉજવણું કરવાનું મન થયું એમને. અને 21મી ઓળી નિમિત્તે એમણે સળંગ 45 ઉપવાસ કર્યા ઉજવણા સ્વરૂપે. કોઈ જ તપ નહીં, કોઈ ગણતરી માટેનો તપ નહીં કે ભાઈ હું આ આગમ માટે કરું છું કે આચાર્ય ભગવંતના આ માટે કરું છું, તેમાં કંઈ જ નહીં. મારી 21મી ઓળીમાં સાહેબ મને એટલો બધો આનંદ આવ્યો કે આનંદની ઉજવણી મારે કરવી છે સાહેબ, તો મને ઉપવાસના પચકાણ આપતા રહો. જ્યાં સુધી આનંદ નથી સમાતો ત્યાં સુધી ઉપવાસ કરવા છે. અને 45 ઉપવાસ થયા. આ થઈ સંવત 2024ની વાત. સંવત 2028 એમાં એમણે 33 અને 34મી ઓળી ભેગી કરી. આ કયા ક્ષેત્રના મહાત્મા હશે, કયા ક્ષેત્રની વ્યક્તિ હશે એ કલ્પના કરવી પણ આપણને એમ દુષ્કર લાગે. 33-34 બંને ઓળી ભેગી થઈ, બહુ નિર્વિઘ્ને થઈ. ભગવાનનો ઋણ સ્વીકાર કરવાનું એમને મન થયું અને 33-34 ઓળી ભેગી થયાના આનંદમાં, ઋણ સ્વીકારમાં એમણે માસક્ષમણ કર્યું. એમના તપની કોઈ વ્યાખ્યા જ ન ગણી શકાય. એમણે શ્રેણી તપ કર્યો હતો.
શ્રેણી તપમાં બેસણા કરવાના આવે, બિયાસણા, એની જગ્યાએ એમણે એકાસણા કર્યા. અને એકાસણા પણ એમણે 5 જ દ્રવ્યના કર્યા. હવે એ શ્રેણી તપ જે દિવસે પૂરો થતો હતો એ દિવસે અચાનક એમને મન થયું કે સાહેબ મારે 44 અષ્ટાદશ દો એ તપ એ તો મારું થયું જ નથી. અને એમણે પારણાના દિવસે પારણું કરવાના બદલે એ જ દિવસથી 44 અષ્ટાદશ દો આ તપ ઉપાડવાનું શરૂ કર્યું. 20 સ્થાનકની 20 ઓળીના 420 ઉપવાસ એમણે એકાંતરે સળંગ કર્યા હતા. 96જીના આરાધનાના 96 ઉપવાસ એમણે કર્યા હતા. 4થી માંડીને 16 ઉપવાસ તો એમણે અનેક વાર કર્યા હતા સળંગ. પર્યુષણમાં ફિક્સ 1, 2 ને 3, છઠ અઠ્ઠમ આ એમનું ફિક્સ કલ્પ ઓલમોસ્ટ જીવનભર માટે રહ્યો. દિવાળીના અને 3 ચોમાસીના છઠ એ એમના જીવનના 80 વર્ષના વય સુધી એમણે સળંગ કર્યા. વર્ષમાં 6 અઠ્ઠાઈઓ આવે, આપણને તો કદાચ એ પણ માંડ ખબર છે, ઘણાને તો એ પણ નહીં ખબર હોય કે 6 અઠ્ઠાઈઓ આવે છે. તેઓની જ્યાં સુધી ક્ષમતા પહોંચી ત્યાં સુધી તેઓ દર વર્ષે આ 6 અઠ્ઠાઈમાં 28 કરતા હતા, 8 ઉપવાસ કરતા હતા. સમવસરણ તપ એમણે કર્યું. નવકાર મંત્રના 9 પદના અક્ષર પ્રમાણે ઉપવાસ કરવાનો એમને ભાવ થયો. એટલે 7 ઉપવાસ, પારણું, 5 ઉપવાસ, પારણું, 7 ઉપવાસ, 7 ઉપવાસ, 9 ઉપવાસ, 8 ઉપવાસ, 8 ઉપવાસ, 8 ઉપવાસ, 9 ઉપવાસ. એ રીતે એમણે એક પદની આરાધના કરી. આમ 9 પારણાવાળા 68 ઉપવાસ એ એમણે આ રીતે કર્યા. હવે એમને એમ થયું કે આ તો પણ થોડું ખંડિત તપ કહેવાય, વચ્ચે 9 પારણા કરવા પડ્યા. એટલે મનમાં એ જ સમયે પારણું કરતી વખતે એમને ભાવ સેવેલો કે મારા જીવનમાં એવો દિવસ ક્યારે આવશે કે હું આ વગર પારણે આ નવકારજીની આરાધના કરીશ. અને સત્વ તો ઊભું જ હતું. અને એમણે એ જ તપ કે જે ઓલરેડી એમણે કરી લીધો હતો એ તપ એમણે ફરીથી જીવનમાં આદર્યો. સળંગ 68 ઉપવાસ દ્વારા એમણે નવકાર મહામંત્રની આરાધના કરી. અને એ 68 ઉપવાસનું પારણું એક આંબિલથી કરવું એવું નહીં, એમણે 11 આંબિલ એ તપના આનંદ માટેના કર્યા. આ રીતે નવકારનો તપ આ છે ને, કદાચ આટલા બધા ચરિત્રો આપણે જોયા, વાંચ્યા, સાંભળ્યા હશે જીવનમાં. આ એક માત્ર ચરિત્ર એવું દેખાય કે જેમાં તપશ્ચર્યાનો આનંદ એટલો બધો હોય કે આનંદમાં બીજું તપ, અને એ પણ ઉત્કૃષ્ટ તપ, એના દ્વારા ફક્ત આનંદ વ્યક્ત થાય. આપણે ઘણી બધી વાર છે ને ગણતરી માટે તપ કરતા હોઈએ છીએ. મારે આટલા આ થયા, આટલા આ થયા, હવે આટલું બાકી છે, આટલું થઈ જાય એટલે અમારું પૂરું, પછી હવે હું આ તપ કરીશ, પછી હું આ કરીશ. આપણે જેટલી પણ તપમાં નવકારવાળીઓ ગણીએ છીએ ને, જે તે પદની જે પણ આપણે એ સમયે છે એની સાથે આ એક નવકારવાળી ખરેખર જોડવા જેવી છે. શ્રી કુમુદચંદ્ર સુરીશ્વરેભ્યો નમઃ. એટલા માટે નહીં કે એમણે તપ જે કર્યું એની શક્તિ આપણને પ્રાપ્ત થાય, પણ એટલા માટે કે એમને જે તપનો આનંદ અંદરમાં ઉછળતો હતો એવો આંશિક આનંદ પણ આપણને આપણા તપનો મળે. કારણ કે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણને તપનો આનંદ ઊભો થાય એ પહેલાં નવા તપની ઈચ્છા ઊભી થાય છે. અને ઈચ્છા, એ ગણતરીનો ભાવ, એ આનંદને ક્યાંય દૂર સુધી ફગાવી દે છે, આપણને સમજાતું પણ નથી. સાહેબે એકવાર આંખે મોતિયો ઉતરાવેલો. મોતિયો ઉતરાવ્યો અને એના 2 જ દિવસ પછીથી ફાગણ વદ આઠમ આવતી હતી. હજી હોસ્પિટલમાં જ હતા. એ સમયે તો મોતિયાનું ઓપરેશન થોડું આજના જેવું ઇઝી ન હતું. હોસ્પિટલમાં અંડર ઓબ્ઝર્વેશન જ હતા. પણ ફાગણ વદ આઠમ આવતી હોય પછી કયો ડૉક્ટર પોતાની વાત સાહેબ પાસે ચલાવી શકવાનો? ડૉક્ટરની સ્પષ્ટ ના હોવા છતાં પોતાના કેટરેક્ટના ઓપરેશનના 3 દિવસથી અઠ્ઠમ કર્યો. જીવનના છેલ્લા વર્ષો ચાલતા હતા. એ સમયે એમને એમ થયું કે મારે સહસ્ત્રકૂટ તપ કરવો છે. કેટલાકે આપણામાંથી આ નામ સાંભળ્યું હશે, કેટલાકે તો નામ પણ માંડ સાંભળ્યું હશે. સહસ્ત્રકૂટ તપ
1024 ઉપવાસ જે તપમાં આવે તે સહસ્ત્રકૂટ તપ. એમણે એકાંતરા 1024 ઉપવાસવાળા તપનો પ્રારંભ એમના આયુષ્યના 89મા વર્ષથી શરૂ કર્યો. જે આયુષ્ય ક્યારેક આપણે પહોંચવું એવી કલ્પના પણ આજે નથી કરતા. એ ઉંમરે તપ શરૂ કરવાનો ભાવ એ પણ હું એવું માનું છું કે કદાચ આ કાળનું અચ્છેરું છે. તબિયત બગડી એમની અને એમને એ ઉપવાસ પાછળના સમયમાં મૂકવા પડ્યા, પણ એમણે નિત્યક્રમ પ્રમાણેના આંબિલ ઉપવાસ એ તો ચાલુ જ રાખેલા છેક સુધી. દીક્ષા પહેલાં એમણે શત્રુંજય તીર્થની 24 છઠ કરીને 7 યાત્રા કરી હતી, 4 વાર. દીક્ષા પછી 10 વાર. એમાં એકવાર 7 યાત્રાના બદલે છઠ કરીને 11 યાત્રા કરી. ગિરનાર તીર્થની 8મ કરીને 11 યાત્રા એમણે કરી છે. આંબેલ, એકાસણા, કોઈ પણ તપ હોય, એમણે એમના જીવનકાળમાં એક પણ વાર સાડપુરસી તપ પણ નથી કર્યું. પૂરી મૂળથી જ એમણે પારણા કર્યા છે. પોતાના જાપ, દૈનિક ક્રમમાં બધું આટોપાઈ જાય એટલે પૂરી મૂળનો સમય લગભગ થઈ જતો. એમના જીવનમાં એમણે એક સાથે 8 દ્રવ્ય નથી વાપર્યા ક્યારેય, કોઈ તપમાં, ગમે તેવું પારણું કેમ ન હોય. 5 દ્રવ્ય અથવા વધુમાં વધુ 7 દ્રવ્ય. એમાં પણ મોટે ભાગે પ્રવાહી વધારે લેવાનું. સૂંઠ, મરી, બલવણ આવું ઉપરથી લેવાની તો કોઈ વાત જ જીવનમાં ન હતી. પોતે જે પણ પાત્રો દ્રવ્યો લાવે એ બધા દ્રવ્યોને એક મોટું પાત્રું એમની પાસે હતું. ઉપાશ્રયમાં એ રાખતા જ પોતાની હારે એ પાત્રની અંદરમાં બધું જ ભેગું કરી નાખવાનું. રોજનો ક્રમ. જ્યારે આહાર વાપરવાનો થાય ત્યારે ફિક્સ ક્રમ કે બધું લઈને આવવાનું, અલગ અલગ આવી અને એક પાત્રની અંદર મૂકી દેવાનું અને પછી બેઠા બેઠા એ હલાવે રાખે એ પાત્રને. જ્યાં સુધી એ બધું એક રસ ન થઈ જાય ત્યાં સુધી એ વાપરતા બી નહીં. એમની એકવાર આહાર પદ્ધતિ સમુદાયમાં વડીલ એવા વિજય ધુરંધર સુરી મહારાજ સાહેબ, ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબ, એમણે જોઈ અને એમણે એમ કીધું કે તપસ્વી મહારાજ, તમે હંમેશા એક જ પાત્રમાં બધા રસ ભેગા કરીને વાપરો છો. અમને જોઈને પણ ઘણીવાર સૂગ આવી જાય છે. તમને સૂગ નથી આવતી? આમ આપણે કલ્પના કરીએ, હિંગમરીનો ઉકાળો હોય, સૂટનું પાણી હોય, આ બાજુ મગનું પાણી હોય, ક્યારેક સાકરનું પાણી હોય. ખાલી આપણે એ વિચાર કરીએ કે આ પાણી જ ભેગા કેવી રીતે કરી શકાય? અને હવે આ બધા પાણી તો ભેગા કર્યા, સાથે કરિયાતું કદાચ હોય ક્યારેક, અને બધું જ લાવેલી રોટલી, લાવેલા શાક એ બધાની અંદર ભેળવી દેવાનું. બધાને ભેગું કરીને આમ ચમચાથી હલાવવાનું કે જ્યાં સુધી બધું એક રસ ન થઈ જાય. એ પછી એને કલાકો સુધી મૂકી રાખવાનું અને જ્યારે બધું જ એક રસ થઈ જાય પછી વાપરવા બેસવાનું. સાંભળતા પણ આપણને ભરોસો ન બેસે કે કોઈ વ્યક્તિ જીવનકાળ આખો આવી રીતની ભોજન પદ્ધતિથી કઈ રીતે જીવી શક્યા હશે. એમણે ધર્મ ધુરંધર મહારાજ સાહેબને જવાબ આપેલો કે સાહેબ, મને તો આ રીતે વાપરવામાં ખૂબ આનંદ આવે છે. આમાં શું ગાવા જેવું શું છે? અને ત્યારે સાહેબે કીધેલું કે તમને આ રોજ આવી રીતે વાપરતા જોઈને મને એકવાર એમ થયું હતું કે ચાલો હું પણ પ્રયત્ન કરું. અને તમને ખબર છે તપસ્વી મહારાજ, એ દિવસે જ મને ઉલટી થઈ ગઈ હતી. હું એક દિવસ પણ ન વાપરી શક્યો. તમને ખરેખર ધન્ય છે. એમણે એકવાર 68 ઉપવાસનું જે તપ કર્યું હતું એમાં બરોડા હતા, વેજલપુર. ત્યાંથી વેજલપુરથી ભરૂચનું અંતર 1 માઇલ ઉપર ગણાય. જ્યાં સુધી એમના 45 ઉપવાસ થયા 68માંથી, ત્યાં સુધી રોજ એ કોઈના પણ ટેકા વિના ભરૂચ મુનીશ્વર સ્વામી ભગવાનના દર્શન કરવા માટે આવતા અને પાછા જતા. એ 68 ઉપવાસમાંના 42મા ઉપવાસે એમણે લોચ કરાવેલો. એ 68 ઉપવાસમાંના 60મા ઉપવાસે વાંચતે ગાજતે આખા સંઘ સાથે સાહેબ પોતે ચાલી અને ભરૂચ દર્શન માટે ગયા હતા.
એ 68 ઉપવાસમાંના 60 ઉપવાસ સુધી પોતે જાતે જ પોતાની બીજી પોરસીનું પાણી લઈને આવતા, પોતે જ. પછી બહુ બળજબરીથી એમને આજ્ઞા અપાઈ તો છેલ્લા 8 દિવસ માટે કોઈક બીજા મહાત્મા પાણી લઈને આવતા તો આંખમાં પાણી સાથે એ મહાત્માએ લાવેલું પાણી એ વાપરતા. એમણે એમના જીવનકાળ દરમિયાનમાં ક્યારે પણ દિવસે સૂતા નથી. એ 68 ઉપવાસના પારણે જે એમણે આનંદ ખાતરના 11 આંબીલ કર્યા હતા, એ આંબીલ 2 જ દ્રવ્યના કરેલા, ગાળેલું મગનું પાણી અને ઉકાળેલું પાણી. 68 ઉપવાસ એના પારણા, ગાળેલું મગનું પાણી અને સાદું ઉકાળેલું પાણી, આ 2 દ્રવ્યો ઉપર. કેમ એવું? તો કે મને બહુ આનંદ છે સાહેબ કે ભગવાનની કૃપાથી આટલો સરસ તપ થયો. જો 68 ઉપવાસમાં આ સ્થિતિ હશે તો જે એમને જીવનમાં 40, 45 ને એનાથી નીચેના તપ કર્યા ત્યારે તો કેવી સ્થિતિ હશે એ તો આપણે કલ્પના કરવા જેવી નહીં. સ્વાદ જઈ એવો કે એમના છેક કાળધર્મ સુધી એમની હારેના સહવર્તી, એમના શિષ્યો, આમાંના એક પણ વ્યક્તિને એવું ખબર ન પડી શકે કે એમને એક્ઝેક્ટલી એમના જીવનમાં શું ભાવે છે. એમણે એક પણ ચીજ એવી નહોતી કે જેને વારંવાર વાપરી હોય. એ દર થોડે દિવસે, દર વખતે કંઈક ને કંઈક નવું, એટલે સમજી જ ન શકાય કે સાહેબને એક્ઝેક્ટલી ભાવે છે શું. આવી બધી તપની ધારા. હજી તો તપની ઘણી વાતો બાકી, પણ આ તપની ધારા સાથે હજી બીજી એક એમની સરસ મજાની ધારા હતી, એ હતી તીર્થયાત્રાની ધારા. શત્રુંજય તીર્થની એમણે જીવનકાળ દરમિયાનમાં લગભગ 1850 જેટલી યાત્રાઓ કરી છે. અનેકવાર 99 યાત્રા કરી. ગિરનાર તીર્થની એ જમાનામાં કે જ્યારે ગિરનાર ચડવો એ અતિશય વિકટ ગણાતું, એ જમાનામાં એમણે 35 દિવસમાં ગિરનાર તીર્થની 108 યાત્રા કરેલી. અને આખી 99 દરમિયાન ગિરનારની એ ઠામ ચોવ્યારે અવઢનું એકાસણું કરતા. શત્રુંજયની તળેટીથી એ જ્યારે 108 યાત્રા એમણે કરેલી ત્યારે બાંધાપારાની 20 નૌકારવાળી ગણવા સાથે એમણે કરી. તળાજા, કદમગીરી એ બધાની 108 યાત્રાઓ એમણે કરી. રાજનગર પાંજરાપુરના ઉપાશ્રય પોતે હતા ત્યાંથી હટીભાઈની વાડીની 108 યાત્રા એમણે કરી. સુરતમાં વડાચૌટા હતા ત્યાંથી કતારગામના જિનાલયની 108 યાત્રા એમણે કરી. કદમગીરીમાં તળેટીથી છેક ટેકરી ઉપર શ્રી કદમ ગણધરની પાદુકા હતી. એ જમાનામાં પગથિયા ન હતા. એ જમાનામાં એ સમયે એમણે 108 યાત્રા કરી હતી. ઉદયસુરી દાદા એ ત્યારે કદમગીરીમાં બિરાજમાન હતા. એમણે આમની યાત્રા જોઈને કીધું, તપસી મહારાજ, મારા ધ્યાનમાં નથી આવતું કે આજ દિવસ સુધીમાં આ ટેકરીની કોઈએ પણ 99 યાત્રા કરી હોય. અતિશય કઠિન છે. મારી દૃષ્ટિએ ચતુર્વિધ સંઘમાં તમારો સૌથી પહેલો નંબર છે કે જેણે આ વિકટ પર્વતની 99 યાત્રા કરી હોય. તપસી મહારાજ, ખરેખર તમને ધન્ય છે. ઉદયસુરી મહારાજ સાહેબના આ શબ્દો આપણને તો આમ ક્ષણે ક્ષણે સંવેદાય. તપસી મહારાજ, તમને ખરેખર ધન્ય છે. સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, ગુજરાતના અનેક તીર્થો, આ બધા તીર્થોની યાત્રા સારામાં સારા તપશ્ચર્યાના ધારાધોરણ સાથે એમણે પોતાના જીવનમાં સેવી. વસ્તુપાળ કવિ માટે કવિઓ એવું કહેતા કે એમણે જે ધર્મ કાર્યો કર્યા છે એની ગણના કઈ રીતે થઈ શકે? તો એના જવાબ માટે એવું લખતા કે જો ધરતી પરના રજકણો કે સમુદ્રમાં રહેલા જલબિંદુની સંખ્યા જો ગણી શકાય તો વસ્તુપાળ તેજપાળે કરેલા ધર્મ કાર્યોની સંખ્યા ગણી શકાય, બાકી ગણી જ ન શકાય. બસ આ જ વાતને તપશ્ચર્યાની બાબતમાં, અપ્રમત્તતાની બાબતમાં, ચારિત્ર ઘડતરની બાબતમાં પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ માટે આ જ રીતે લઈ શકાય. વિક્રમ સંવત 2019 એમાં નંદનસુરી મહારાજ સાહેબની સાથે પાલીતાણાનું ચાતુર્માસ હતું. અને એ સમયે નંદનસુરી મહારાજે એમને એકવાર કહ્યું હતું કે વર્તમાન સાધુ સમુદાયના તમે ધનના અણઘાર છો. તમારા દર્શનથી પણ પાપનો નાશ થાય.
નંદનસુરી મહારાજ, ઉદયસુરી મહારાજ આ કાળના શ્રેષ્ઠતમ પુરુષો જેમને ગણી શકાય, એમના મુખેથી જેમની પ્રશસ્તિઓ ગવાઈ હોય એવા પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ. હજી તો આપણે એમના ચારિત્ર ઘડતરના 3જા મુકામે છીએ. ખરી તપશ્ચર્યાની યાદી તો સાવ બાકી છે. અને આવા જ ચારિત્ર ઘડતરનો એક બહુ જ સરસ મજાનો આયામ સમત્વ ભાવનો, એ આયામને લગતી એમની ઘણી વાતો, એ આયામને લગતા એમના જીવનમાં થયેલા પ્રસંગો સાંભળતા આપણને ખરેખર એમ થાય કે કયો યોગ હતો કે જે આ મહાપુરુષના જીવનમાં નહોતો. એવી બધી વાતો માટે ફરી એકવાર મળીએ. કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબ, એમનું જીવન વાગોળતા વાગોળતા આપણે ખરેખર પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારી સાવ નજીકથી આ મહાપુરુષ ગયા, સાવ નજીકના સમયમાં. બસ એમને અડેલી એ પવનની લહેરકી, એના કોક પરમાણુ, એનો પણ જો આપણને સ્પર્શ થાય તો એ કદાચ આપણે આપણી જાતને ધન્ય ગણી શકાય. આવા નંદનસુરી મહારાજ, ઉદયસુરી મહારાજ, ધર્મધુરંધરસુરી મહારાજ જેવા મહાપુરુષોના મુખેથી ગવાયેલા એક કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબની જીવનની આગળની વાતો માટે ફરીવાર મળીએ. જીનાજ્ઞા